જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા મારા ન્યૂ બ્લોગમાં. આજે આપણે પહોંચી ગયા છે વડોદરાનું એકમાત્ર એવું ખાટુ શ્યામ બાબાનું મંદિરે, અને અહીંયા આગળ આવ્યા છે. એનું લોકેશન ને બધું તમને આગળ મેં તમને બતાવું છું. તમે જોજો, આવજો. આપણા વડોદરામાં એકમાત્ર એવું મંદિર છે ખાટુ શ્યામ બાબાનું. તમે આવો. અહીંયાથી આવવાનું છે રસ્તો. આપણે આ મંદિરનું એન્ટ્રન્સ છે, અને અહીંયા કંઈ સમય લખેલો જ છે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી તમે જોઈ શકો છો. અને આ એ છે અંદરનું. અંદર આવી ગયા છે મંદિરની અંદર. તમે મંદિર જોઈ શકો છો. અહીંયા બે મંદિર છે. બહુ શાંત વાતાવરણ છે. અહીંયા બધા લોકો બેઠા છે ને આ મંદિર હમણાં 5:30 વાગે ખુલે છે. 5 વાગ્યા છે હમણાં. 5:30 વાગે આવું. 5 વાગે મંદિર બંધ હોય છે અહીંયા આગળ. આમાંથી આ બે મંદિર છે. બે મંદિરમાંથી આજે તમે પહેલું જુઓ છો ને, એ આપણે શ્યામ બાબાનું મંદિર છે, ખાટુ શ્યામનું. અને આ જે મંદિર છે ને, એ માતાજીનું છે. અહીંયા આગળ નવદુર્ગામાં એવા આપણા અંબે માનું મંદિર છે. ત્યાં તમને બતાવું છું અંદર જઈને માતાજીનું મંદિર. જય માતાજી. આ મંદિર છે. હવે આપણે મંદિરેથી નીકળી ગયા છે ત્યાં ખાટુ શ્યામના મંદિરે જવા માટે. અહીંયા તમે જો બહુ શાંત વાતાવરણ છે. એક વખત આવજો. જો મંદિર ખુલી ગયું છે તો આવો તો 5:30 વાગે આવજો. 5:30 વાગ્યા જેવું મંદિર ખુલે છે. અમે લોકો અડધો કલાક વેઇટ કર્યો અને પછી અમે લોકો આવ્યા છે અહીંયા આગળ. અને અહીંયા ભાવિ ભક્તો બી બધા બહુ લોકો આવ્યા છે, તમે જોઈ શકો છો. એટલે તમે આવો તો 5:30 વાગ્યા પછી આવજો. બધા બહુ લાઈન બી હોય છે. અહીંયા આગળ 5:30 વાગ્યા પછી ભીડ હોય છે, તો 5:30 વાગ્યા પછી જ આવજો, કેમ કે અહીંયા 5:30 વાગે જ મંદિર ખુલે છે. તો તમે બહુ વહેલા આવશો નહીં. અને બપોરે 12 વાગ્યા પછી, એટલે 12 વાગ્યા પછી જેવું મંદિર બંધ થાય છે ત્યારે પછી હમણાં ખુલે છે 5:30 વાગે. તો તમે આવો તો 5:30 વાગ્યા પછી આવો. જય શ્રી કૃષ્ણ. આપણે આવેલું છે ખોડિયારનગર 4 રસ્તા. ત્યાંથી અંદર આવશો તો ત્યાં જીઓનો પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં સોસાયટીમાં આવશો ને ત્યાં ગલીમાં આ મંદિર છે. ત્યાં તમને બહાર દેખાઈ જશે બોર્ડ. ત્યાંથી જો તમને તો બી ના ખબર પડે તો મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. લિંક પર ટેપ કરીને તમે અંદર આવી શકો છો. અહીંયા આગળનું લોકેશન તમને મળી જશે. હારે કે સહારે ખાટુ શ્યામ બાબા હમારે. અને મિત્રો, વડોદરાવાસીઓને મારે ખાસ કહેવું છે કે તમને જો પીસફુલ વાતાવરણ સાંજના ટાઈમે બેસવું હોય અને તમારે ભક્તિ ગુણમાં ગુણ ગાવા હોય તો અહીંયા આવવા તમને ખાસ વિનંતી. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આવા જ વિડીયો જોવા માટે. ચાલો, જય શ્રી કૃષ્ણ.